વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી અગત્યની જાહેરાત વિશે। દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 213, 215 અને 221ને લઈને અગત્યની જાહેરાત કરવામાં આવી છે। શું છે આ અગત્યની જાહેરાત એ વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ। એ પહેલાં જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો વાત કરીએ જાહેરાત જે બહાર પાડવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, તો એ માટે તમારે ગૂગલમાં જવાનું છે ને ગૂગલમાં જઈને GSAB લખવાનું રહેશે, જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને જોવા મળી જશે। એ વેબસાઇટ પર જતાં તમને જે નવી જે આ લેટેસ્ટ જાહેરાત એટલે કે લેટેસ્ટ અપડેટ આવી છે એ તમને જાણવા મળી જશે। એ માટે તમારે જે લેટેસ્ટ અપડેટનો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે। લેટેસ્ટ અપડેટના ઓપ્શન પર જઈને તમારે વ્યૂ ઓલ પર તમે ક્લિક કરશો એટલે હમણાં જે જાહેરાત બહાર પાડવામાં આવી છે જાહેરાત ક્રમાંક 213, 215 અને 221ને લઈને એ ત્રણેય તમે જોઈ શકો છો। 31/5/2024ના રોજ હમણાં જ આ જાહેરાત બહાર પાડવામાં આવી છે। પડેલી જાહેરાત શું છે સંપૂર્ણ હું તમને માહિતી આપીશ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ જાહેરાત ક્રમાંક 221ની અંદર જે જાહેરાત બહાર પાડવામાં આવી છે, તો અહીંયા જે ગ્રાફિક ડિઝાઇનર વર્ગ 3ની અંદર 30/3/2024ના રોજ યોજવામાં આવેલી CBRT પરીક્ષાની ફાઇનલ આન્સર કી રિસ્પોન્સ શીટ અંગેની અગત્યની સૂચના વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે। આ માહિતી સંપૂર્ણ જાણવા માટે તમારે અહીંયા PDF પર ક્લિક કરીને PDF ડાઉનલોડ કરવાની રહેશે। જેવું આપણે અહીંયા PDF ડાઉનલોડ કરીશું, PDF ડાઉનલોડ થતાં તમે જોઈ શકશો જે જાહેરાત ક્રમાંક 221ને લઈને ગ્રાફિક ડિઝાઇનની જે વર્ગ 3ની અંદર જે 30/3/2024ના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી તેની ફાઇનલ આન્સર કી રિસ્પોન્સ શીટ અહીંયા મૂકી દેવામાં આવી છે। તેને લગતી અહીંયા લિંક મૂકવામાં આવેલી છે। નીચે તમે લિંક જોઈ શકો છો। એ લિંક ઉપર ક્લિક કરતાં તમે જે રિસ્પોન્સ શીટ છે એ તમે ડાઉનલોડ કરી શકશો। ઉમેદવારે આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવારો આપવામાં આવેલ જવાબ, ફાઇનલ આન્સર કી જોઈ શકાશે। આ પરીક્ષામાં સેક્શન એમાં 60 પ્રશ્નો અને સેક્શન બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા। તો ઉમેદવારે આ પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા સૂચના આપવામાં ના આવેલ હોય તો એક પ્રશ્નનો જવાબ સુધારો કે રદ થયેલ નથી। તો ઉક્ત વિગતો ધ્યાનમાં લેતા ઉમેદવારે સેક્શન એમાં કુલ 60 અને સેક્શન બીની અંદર જે પ્રશ્નો અહીંયા 150 પ્રશ્નો હતા એ માહિતી તમે જોઈ શકો છો। અને જે પ્રમાણે અહીંયા પરીક્ષા લેવામાં આવી હતી તો ઉપરની જે માહિતી પ્રમાણે આન્સર કી અહીંયા મૂકી દેવામાં આવી છે। નીચેની લિંક ઉપર ક્લિક કરીને જે રીતે તમે PDFમાં અહીંયા ડાઉનલોડ કરી હતી એ રીતે PDF તમે ડાઉનલોડ કરીને આન્સર કીની તમે જોવા માંગતા હોય તો તમારી લિંક ઉપર ક્લિક કરીને તમે આન્સર કી ડાઉનલોડ કરી શકો છો। દોસ્તો અહીંયા વાત કરી મેં જાહેરાત ક્રમાંક 221 વિશે। હવે એ જ રીતે તમે જે જાહેરાત ક્રમાંક 213 અને 215ની જે જાહેરાત અહીંયા મૂકવામાં આવી છે એ જ રીતે તમારે PDF ડાઉનલોડ કરીને મોબાઈલમાં ચેક કરી લેવાની છે। તો દોસ્તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 31/5ના રોજ જે લેટેસ્ટ અપડેટ અહીંયા બહાર પાડવામાં આવી હતી એ વિશે મેં તમને અહીંયા જાણકારી આપી। તો આ જ પ્રકારની લેટેસ્ટ સરકારી ભરતીને લગતી માહિતી તમે જો મેળવવા માગતા તો વિડીયોને લાઇક કરી લેજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।